મમ્મી તું દૂર રહીને વાત કર પેલા. શું થયું મને કે પેલા. મેં તને પહેલા જ વાત કરી હતી ને કે હું કઈ રીતે રહીશ. તો આ બધું શું હતું? પણ તને ખબર તો છે યાર કે આપણે બધાને કીધા વગર જ કર્યું છે ને, તો થોડાક દિવસ કાઢી લે ને. એ તારે પહેલા વિચારવું જોઈતું હતું કે બધાને કીધા વગર કર્યું છે. મેં તને પહેલા જ કન્ડિશન મૂકી હતી કે આ રીતે લગ્ન થશે ને તો જ મારે તારી હારે રહેવું છે. બાકી મને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી. પણ હું સમજુ છું, ક્યાં ના પાડું છું, પણ થોડોક દિવસનો ટાઈમ તો દે, હું સમજાવી દઈશ બધાયને. તું દૂર રહીને વાત કરીશ પ્લીઝ. એટલે હું તને ટચ પણ ન કરી શકું. જ્યાં સુધી મેં કીધું છે એમ નહીં થાય ને ત્યાં સુધી આપણે બે હસબન્ડ વાઈફની જેમ નહીં જ રહીએ. પણ આટલીક વાતમાં એ વાત ક્યાં આવી ગઈ આમાં યાર? પહેરી છે ને સાડી? તે કીધું તું ને તારા ઘરમાં સાડી ચાલે છે તો હું આવી જ તારે ભેગી સાડી પહેરીને. હું કોમ્પ્રોમાઇઝ કરું છું ને, આનાથી વધારે નહીં થાય. પણ હું ના નથી પાડતો, હું પણ કરું છું ને. હું ક્યાં ના પાડું છું તને? મેં તને કીધું તું. પણ હવે સારું ચાલ હું બધાને સમજાવી દઈશ. ઓકે? ક્યારે? 2-3 દિવસનો ટાઈમ તો દે. અને તે મને કેવું કમિટમેન્ટ કર્યું તું? આ રૂમ જો. શું વાંધો છે આમાં? અમારા સર્વન્ટ ક્વાર્ટર નથી સારા છો. જો અત્યારે જે છે ને આ છે, મેં તને પહેલા કીધું હતું. આ વસ્તુની વાત નહોતી થઈ. આપણે એમ જ વાત થઈ હતી કે આપણે અલગ રહેશું, આપણું અલગ ઘર હશે. તો પછી મારા પપ્પા તો આપે જ છે ને. હા, પણ તારા પપ્પા પાસે હું કેમ લઈ શકું વસ્તુ યાર? કેમ ન લઈ શકું? હું લઈ શકું, તું ન લેતો. પણ એ સાંભળવાનું તો મારે જ આવે ને કાલ સવારે. તો તને પહેલા નહોતી ખબર? મેં તને 10 વખત કહીને કીધું તું કે હું કહું ને એવી રીતે થશે ને તો જ મારે લગ્ન કરવા છે, બાકી નથી કરવા. બાર આ બધા જોર ચપાટા થાય મને પસંદ નથી. પસંદ તો મને પણ નથી યાર. પણ એક કામ કર, હવે હું છે ને એવું લાગશે ને તું આપણો બીજો બંદોબસ્ત કરીશ. બસ. શું કરીશ બીજો બંદોબસ્ત? તારે અહીં નથી રહેવું? ના. પાક્કું? પણ આ પ્રોપર્ટીમાંથી ભાગ લીધા વગર નથી જવાનું. હા ઈ તો મને ખબર છે, એમને હુંય ન જાઉં. કારણ કે એક વખત તારો પગ નીકળી ગયો ને પછી તું ભૂલી જાજે. અને પછી તારું કહેવાનું હર વખતે મારી ઉપર એમ જ રહેશે કે તારા પપ્પાનું દીધેલું છે ને તું મને સંભળાવીશ. એવું નહીં કહું ભાઈ, બસ. અને આ બધું રહ્યું ને હું પપ્પા અને ભાઈ સાથે વાત કરી લઈશ, બરાબર છે? ભાગાની બધી હું મારી રીતે વાત કરી લઈશ. ક્યારે વાત કરીશ? પણ અવની મને 2 દિવસનો ટાઈમ તો આપ યાર. 2 દિવસના ટાઈમની વાત નથી મિતેશ. આપણે મેરેજ કરવાના હતા ને ત્યારે તું જ પાછળ લાગ્યો હતો. મેરેજ કરી લે, મેરેજ કરી લે. મેં તને કીધું તું મારે હરવું છે, ફરવું છે, મને ક્લબિંગ ગમે છે, મને ફરવું ગમે છે. સી, હું આવી રીતે બંધાઈને રહેવા વાળી છોકરી નથી. મારા પપ્પાએ કોઈ દિવસ મને આમ રાખી જ નથી. હું તને ક્યાં બંધન કરીને રાખી છે મેં? તો આ શું હતું? આ રીતિ રિવાજ ને ઓલા રીતિ રિવાજ ને આ ને તે ને. પહેલી વાત તો ઈ કે હું જોઈન્ટ ફેમિલીમાં તો રહી જ નહીં શકું, અને ઈ તારા ટિપિકલ ફેમિલી સાથે તો બિલકુલ જ નહીં. સારું, તો તું ઈ કહેવા માંગે છે કે આપણે નોખું રહેવું છે? તે જ કીધું તું કે આપણો અલગ ફ્લેટ હશે, આપણી અલગ ગાડી હશે. તું જ બોલ્યો તો, હું તો બોલી નહોતી. તને 10 વખત એ વસ્તુ હતી કે મારે તારી સાથે જ લગ્ન કરવા છે, હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. આ ડિમાન્ડ તારી જ હતી ને? હા મારી જ હતી, હું ના નથી પાડતો, બરાબર. પણ એ બધું કરવા માટે મને 2 કે 3 દિવસનો ટાઈમ તો જોઈને. ઠીક છે, 2 દિવસના ટાઈમમાં મને કાંઈ વાંધો નથી, પણ એક વસ્તુ યાદ રાખજે, જોઈન્ટ ફેમિલીમાં હું રહીશ નહીં. ઈ લોકોના જે રીતિ રિવાજ હોય ને મારાથી એક વસ્તુ ફોલો નહીં થાય. સારું, તું ન કરતી. આજે આપણો પહેલો દિવસ છે, કર આજ તો થોડોક મૂડ ફ્રેશ રાખ. આજે પણ લડાઈ કરવાની? એક મિનિટ, તારી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને એને ક્લિયર કરી દઉં. આજે આપણો પહેલો દિવસ નથી. જે દિવસે આપણે અલગ રહેવા જાશું, અલગ ફ્લેટ હશે, અલગ ગાડી હશે, અને તે મને કમિટમેન્ટ કર્યા છે એ પૂરા થશે ને ત્યારે આપણો ફર્સ્ટ દિવસ. સો કીપ ઇન યોર માઇન્ડ. પણ મારે કઈ પણ વર્ડ સાંભળવું નથી. તારા રહેવાનો બંદોબસ્ત તું તારી રીતે કરી લેજે. આ રૂમમાં હું એકલી જ રહીશ. સારું, તો સુઈ તો જઈશ ને? હા, મારી ટેન્શન ના લે. મારી ટેન્શન લીધી હોત ને તો જે થયું એ ન થાત. સારું, હું વાત કરીશ, બસ. તું સુઈ જા શાંતિથી. ભોગો મારે જોશે એ તો મારે જોશે જ.
આ કેમ આમ બેઠા છો? તું પેલા મને એમ કે નીચે મિતેશ અને અવની જેમ ફાવે એમ બોલતા હતા છતાં પણ તું એનો સપોર્ટ કરતી હતી. અરે મને પણ નહોતું ગમતું, પણ જો મિતેશ આ ઘરનો દીકરો છે અને આપણે બધા એની સાથે આ રીતનું વર્તન કરશું તો એના ઉપર શું અસર થશે? દીકરો છે ને તો ખોટો હોય ને એને ખોટો કેવો જ પડે. અરે તમારી બધી વાત સાચી, પણ જો આપણે બધા એક સાથે એને આવી રીતના ટોર્ચર કરશું કે એને કીધાકીધ કરશું કે એની ઉપર ટકટક કરશું ને તો ક્યાંક જેમ અવની બોલી ને કે ઘર છોડીને વહી જાઓ, એ મિતેશભાઈ પણ એની સાથે વયા જશે. અથવા તો ન કરવાનું કંઈક કરી બેસે, કોઈ આડાવડું પગલું ભરી લેશે તો જો એનું વર્તન આવું ને આવું જ રહ્યું ને આ ઘરમાં તો કદાચ એને નહીં જવું હોય ને તો પણ હું એને ઘરની બહાર કાઢી મૂકીશ. અરે બધું થઈ જશે સારું. અને આમ ઉતાવળે આંબા ન પાકે. કોઈ પણ વ્યક્તિ આવી હોય ને ત્યારે એનું થોડું પાણી ચડાવીને આવી હોય મગજ ઉપર, પણ ધીમે ધીમે જેમ અહીં રહેશે ને એવી રીતના આ ઘરના બધા રીતિ રિવાજ, અહીંના બધા આપણા નિયમો જે રીતના છે એમાં ઢળી જશે ઈ. આમાં છે ને વાત વાહિતા તારો જ છે, બીજા કોઈનો નથી. બસ બધી વાતમાં ઈ જેમ કરે ને એમ એને સપોર્ટ જ કરવાનો. ઈ ખોટો હોય, આપણને ખબર છે કે આ માણસ ખોટું બોલે છે, છતાંય એને પોઝિટિવ સાઈડ એની સાઈડ લેવાની. આ છે ને એટલે જ ઈ બગડીને દૂર થઈ ગયો છે. કાંઈ કોઈ બગડીને ધૂળ નથી થયું. અને તમે જેટલા પોઝિટિવ રહેશો ને સામેવાળું એટલું પોઝિટિવ જ થશે. એટલે ઈ જેમ કહે એમ કરવાનું, જેમ બોલે એમ સહન કરવાનું. ભાવિતા ઈ છે ને અત્યાર સુધી તો આવું નહોતો વર્તન કરતો, અચાનક જ આટલું બધું ચેન્જ એનામાં કેવી રીતે આવી ગયો? આવી જાય, પ્રેમમાં પડે ને એટલે સારા સારા માણસો હોય ને એનામાં ચેન્જ આવી જ જાય. અને તમને ખબર છે ને કે લવ મેરેજ હોય ને એમાં છોકરીઓ આવી જ હોય, એવું મેં જોયું છે. બધે એવું ન હોય, પણ જો સાંભળો, હવે એ તો નાનો છે, તમે તો મોટા છો ને, તો તમે તો સમજો છો ને, તો એને માફ કરી દેવાનો. અને એની જે ભૂલ છે ને એ બધી આપણે જોઈ છીએ, જાણી છીએ, છતાંય અજાણ કરી અને એને જાતું કરી દેવાનું. એટલે હું મોટો છું એટલે મારે એને માફ કરી દેવાનો, રોજ અપમાન સહન કરવાનું, એવું બધું? ક્યાંય રોજ તમારું અપમાન કરશે? થોડુંક હોય અત્યારે એનું થોડું નવું નવું હોય ને એટલે મગજ ઉપર હોય એના અસર, પણ હમણાં છે ને 2 દિવસ જવા દો. 2 દિવસમાં હતા ને એમને પાછા થઈ જશે. સારું, જોઈએ 2 દિવસમાં ક્યારે સરખો થાય છે ઈ. થઈ જશે, તમે જરાય ચિંતા ન કરો. અને આમ ટેન્શન લઈ અને આવી રીતના બેસવાનું મૂકી દો, આરામથી સૂઈ જાઓ અને આરામ કરો. હું હમણાં મારું થોડુંક કામ છે ને એ પતાવીને આવું છું. ભાવિતા તું છે ને મને ગાંડો કરી નાખીશ એવું લાગે છે. મેં તમને શું કર્યું તો હું તમને ગાંડો કરું? તે કાંઈ કર્યું જ નથી, એ જ તો તકલીફ છે. હે ભગવાન, હજી પપ્પા તો નીચે એવું બોલતા હતા કે તું તો બહુ ડાઈ છો, અને તમે એમ કહો છો કે મેં તમને ગાંડો કરી દીધો છે. તો હું ડાઈ છું કે તમે ગાંડા છો કે સારું તમે સારું ડાયા સારું, છો? મારે છે ને કોઈ જ લપ તારી સાથે નથી કરવી. ઓલરેડી મિતેશે છે ને પોતાનું મગજ ફેરવી જ નાખ્યું છે નીચે, ને હવે છે ને શાંતિ જોઈએ છે. હા તો એ જ કહું છું કે તમે શાંતિથી સૂઈ જાઓ, આરામ કરો. હું હમણાં આવું છું. ભલે, હું શાંતિથી સુઈ જાઉં છું અને આરામ કરું છું. તમે જાઓ પણ પછી આવો. હાસ. હા.